એક તો ચૂલો લાગતો નહીં. તો નસીબ જ ફૂટલા છે. ફૂટલા નહીં તૂટલા છે તૂટલા. આ ચૂલો જ નહીં લાગતો તો શું ચા મેલી આલું તમને? બસ મહારાજાને જેનો આરામથી ખાટલામાં પડી રહેવાનો ને ચા મૂકો. અહીંયા આવો આ બાજુ તમને કહું પછી કે ખેતરમાં કેમ આયા આપણે. અહીંયા આવો તો કહું ને હું. જોડ આવે છે પંપ કરતા જોડ આવે છે. આ જે બુદ્ધિ બનાવવાની થાય ને એટલે છે ને બધી જોડ આવે છે, બધી ખબર પડે છે. ભગવાન મને કામ કરતાય જોર નહીં આવતું કે મને ખા બનાવતાય જોર નહીં આવતું. હા મેં ટીકી બનાવવાની કીધી ને એટલે સાંભળો મારી વાત. મને છે ને કસાઈમાં જોર નહીં આવતો. મને છે ને તે બાજુવાળા પેલા ભાભી ખરા ને એમના ધાબા ઉપર ચડીને પતંગ ચગાવે છે ને, અને તમે શું કરો? ઉપર જઈ ચશ્મા બસમાં ચડાઈ ભાભીને જોયા જ કરો. જાણે નવી નવી દુલ્હન હોય એમ. એ છે ને મારાથી જોયું નહીં જતું. એમાં શું બિચારા ભાભી પતંગ ચગાવે. કાલે મને ખબર પડી તો કાલે મેં ભાભીનો ભીડકો પકડ્યો ને કઈથી જોયું જાય? મને કઈથી જોયું જાય? કોઈ દિવસ મારો પતંગનો ભીડકો પકડે છે? કોઈ દિવસ મારો પતંગનો ભીડકો પકડે છે? અહીંયા આવો. મને તો કંટાળો આવે. તમે મને પકડાયો છે ખરો? હું તો પકડું છું. તમને તો જોડાવાળા ભાભી સારા લાગે. સારા હોય તો સારા જ લાગે ને. પોતાની બાયડી તો ગમતી જ નહીં. કરવાનું છે ચા મુખે. મારે કશું કરવું નહીં, કશું કોમે નહીં કરવું. અને મારે તમને ઉત્તરાયણ કરવાય નહીં દે. ખેતરમાં આ તો આઈ જ ગયા, જવાનું નહીં પાછું. જે લગી ઉત્તરાયણ ના પતે તઈ લગી અહીંયા જ રહેવાનું છે. ભેંસો હાથની છે. અને સાંભળો બીજી વાત. સંભળો શું કહો સંભળો. સાંભળો સીધી રીતે. હા બોલો સીધા થઈને બોલે. મારે છે ને હાડી જોઈએ. આમ કરીને જોવો નહીં, ડાખોરિયા ના મારો. જે પતંગ લાવવાના જે પૈસા ખરા ને તમારી જોડે, ફિરકાના પતંગના જે પૈસા, એ ફિરકાને પતંગ નહીં લાવવાના. તો એની મારે સાડી લાવવાની. સાડી લાવવાની? હા. મારા પતંગો નહીં લાવતા, સાડી શું કરવા લાવવાની? લો તો મારે ચા મુખે તો મારે પહેરવાની ના હોય ઉત્તરાયણમાં. આપણે ઉત્તરાયણ કરવાની થાય તો પછી સાડી સોની. તો ઉત્તરાયણ નહીં કરવાની, ઉત્તરાયણમાં ખાલી સાડી પહેરવાની છે. ખાલી પહેરીને મારે ફરવાનું છે. કાલે આવું છું, સાડી લાવું છું. હા સાચું સાચું. પણ ઉત્તરાયણ તો આપણે કરવાની, બરાબર? એ તો તું ઘેર કરજો ના કરે એટલે આપણે અહીંયા આગળ બાકી આપણે પતંગો તો ચગાવવાની, બરાબર? ચગાવ તો પેલા ખેતરામાં જઈ. વાંધો નહીં, આપણે છે ને હા પીએમ જતા રહીશું. તાર પાપા કહી દેજો પતંગો ને બધું લાવી દે. અમે માં હારી જોડે ઉત્તરાયણ કરે બહુ વર્ષ થઈ ગયા. હા તમારે તો છે ને ભાભી જોઈએ કે હારી જોઈએ? ભાઈનું સદ જોડે બૈરું તો જોડે ગમતું જ નહીં. એવું નહીં કહેતા કે હા આપણે ખેતરમાં આયા છે ને તો કે ખેતરમાં જઈને પોતાના બૈરાની જોડે પતંગ ચડાવીશું, ઉત્તરાયણ કરીશું. પણ ના, હા હું હાડી લઈ આવતા માટે બજારમાં જઈને, બરાબર? હા, જાઓ. તો લાગી છે ને પેલી પર છે તારી માં એને પાણી કુડે છે. પેલા લઈ આવો. કોમ તો થશે ને? કરે હેડો લઈ આવો ને પછી. પાછી ને કરે પેલા લાવે ને પછી જ કામ કરું. પેલા કે કામ જ નહીં કરવાની. આ તો ભલું પૂછું. એમને એમ બજારમાં જઈને પાછા આંટો મારીને આવે એવા છે. ઉલ્લુ બનાવે એવા છે મને. હું શાંતિથી બેસું ને. આખો દાડો મારે જ કરવાનું, આખો દાડો. અને આ બસ ખાવાનું જોયું નહીં કે હું લાખોરિયા માર્યા નહીં. ચંપા ચમેલી ની જેમ. શાંતિ રાખ, શાંતિ રાખ. બહુ ઉતાવળ આવી ગઈ છે તને. એટલી બધી ભૂખ લાગીશ? ભૂખતું નહીં આ તો. સાંભળી લેજે, આજનો દિવસ તો બરાબર ખવડાઈ પીવડાઈને તાજી માજી કરું છું. જો મારી હાડી નહીં આવી ને, મારી હાડી નહીં આવી ને તો ભૂખે મારીશ એમને એમ. હા પોણીએ નહીં પીવડાવું, પૂરોય નહીં નાખું. જોઉં છું લાવે છે કે નહીં લાવતા. આજે તો અમાર પેલા હાડી લેવા ગયા છે મારા હારું. તમારે સાથે સાડી લેવા ગયા છે? હા તો લારીમાં ચોક્કસ લઈ ભાઈ લાવવાના. અને એ લારીઓનો લાભ ખાસ કરી એટલે યાદ રાખજો. લારીઓ એટલે પેલા બધા બેઠેલા હોય લાઈનમાં લારીઓ રહેશે. 20-20 રૂપિયા આરું. હા એ હવે ખબર પડી ને? ખબર તો પડી મને બરાબર ની. હું તમારા સાડી લઈને આવશે ને એટલે હું જોવા આવીશ. હા હારું હારું આવજો. હા બરાબર ને? હારું હારું જોવા આવજો. આવા દો ને પછી વારી. છોટુ કાકા કીધું એ સાચી વાત નીકળશે. કેટલી વાર લઈને આયા તો મારા હારું લારીઓમાંથી સાડી લઈને આયા છે.
જોવા તો દો હવે કેવી લઈને આવે છે. લાગે છે તો એવું જ ગઈથી લઈને આવ્યા હતા ને તો એવી જ હતી. કાણું હતું હાડી. પછી કે છે ના એ તો પડી ગયું હશે. આજે તો આવે ને એટલી વાત છે. અલી ચોમારી અલી સાંભળો છો હા એ કુવા આગળ શું કાઢી હતી કુવામાં ભૂચકો મારવાની હતી શું મારવા જ જતી હતી પણ તમે બૂમ પાડી ને એટલે બચી ગઈ. તો મારી દો તો કુવામાં ભૂચકો પેલા હાડી જો પછી ભૂસકો મારું. લે આ જો 1200 રૂપિયાની હાડી લાવ 1200 રૂપિયાની હાડી. ઓ હાડી 1200 કહેતો તો 1200 આપ્યા એમ ઓવા જો જબ્બર લાગે છે ને યશોદા રાય જેવી લાગે છે મમતા છોડી મસ્ત હાડી લઈને આયા. મમતા છોડી જેવી લાગે તું તો તું પહેન તો હાડી હારી લાગશે બાકી મને નહીં લાગતું સાચું? ઓવા 1200 રૂપિયા લે. ટોપ મોડેલ લાગે છે પેલા 1980 નું લાગતું તું અત્યારે 2026 નું લાગે જોરદાર લાગે છે કચકડા જેવી બસ બસ હવે હું અંદર જઈને પહેરું હાડી પછી મને ખબર પડે ઓ કઈ પહેરી નહીં જોરદાર લાગે છે 1200 વાળી હાડી છે કે પછી શું પછી લારીઓમાંથી હાડી લાયા છો. તાર બાપો આ તો નડિયાદ ગયો તો નડિયાદ થી લઈને આવ્યો છું સાચું કહો છો? તો નડિયાદથી લાયા તો નડિયાદ થી લાવ દુકાન માંથી લાવ નો કે સંતમ મંદિર વાળી લારીઓ ની હાડી છો. પકડો મોબાઈલ મારો. સાચું કહો છો તમે? 1200 ની હાડી લાયા. આ તો ગુડ બાય ગયા ભાઈ લારી ની હાડી દુકાન ની હાડી છે એટલે તો ધણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ ને વાત કર તો એટલું બધું એમાં બીવાનું ગભરાવાનું કઈ વાત જ આવે. એમાં તો ગભરાયો શું વાત કર આમ તો મને ખ્યાતિ વાળો શું હાથું જ કહેવા જોઈએ આપણે તો દીઠું ના જોઈએ ઓ હારું ઓ હારું. પહેરી હોય તો કે ને કે લાવ 1200 તો પાછી ઉપર રિટર્ન કરી દઉં હા 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 એટલે તમારે જોડાર ભાભી ના લી છે. ઓય એમાં ભાભી યાદ હતો યાર ફેમિલી તો ફેમિલી થઈ હટ તો પણ હવે પડી મારતો તું છોકરી દાદાની વાત. બધું લાગે હાડી જોવા આવ્યો એવું જો જો 1200 રૂપિયા એટલા મારા હારું. યાર 1200 રૂપિયાની 1200 રૂપિયા છોડું કાકા સોની હવે ધોવાની નથી હારી ના દુકાન માંથી લાવ્યો છું ધોવાની સ્કી મારી હોય એવું લાગે છે જુઓ ના છોડું કાકા દુકાન માંથી લાવ્યો અલ્યા ભાઈ આ પ્યોર કાપડ તો જો તમે 1200 રૂપિયા આપે છે ભાઈ મને તો બધું લાગે છે આ લારીનો માલ તો છોડું કાકા જો આ કોણું 1200 રૂપિયા હાડી કાણું હોય અરે પણ 1200 હું દુકાન માંથી લાવ્યો છું તો કાણું હોય હે? એ તો પડી ગયો છે છોડું કાકા તમે તમારે જ્યાં જવું હોય તો ચાલો દાદા હું ગમે તે કરું તો જાવ તા સારું બહુ ઝઘડો ના કરતા પા હો એમાં ઝઘડો છે ને જાણો આવું કરવાનું આવું કરવાનું નહીં જે સાચું હોય ને એ જ બોલ્યા દાદા. આ છે ને બદલાનો માલ છે. હું હેડ તને સમજાવું હે બાપા તને મારે કઈ સમજવાની જરૂર નથી. સમજાવ તું ગમે છે તેમ સાપડા હેડ ના અહીંયા બધા જો સાપડા હેડ તું પેલા અહીં બેસ બોલો તો મારો બેહું. અહીં હા ભાઈ કરીએ ના થાય તહેવારમાં કોક જોત તો ખરાબ લાગે એટલી બધી ઇજ્જત વાળી હોય ને તો સારી લાવવાની છે બદલામથી ના લેવાનું હોય. તારા બાપુ બદલાની હારી ગયા કાપડ બધાને ખબર નહીં પડતી તું તો કાણા વાળી હાડી છે અને પોયલો માલ છે. આ ફોલ વાળી હાડી આ કોકની આ પણ હું ફોલ બેડિંગ કરાવી લઈને આવ્યો છું બાપુ તારા ઉપર કહેવા ચાલે કોણ ફોલ બેની કઈ જાય ખાલી સ્ટોર વાળા હતા તો બધું એડવાન્સ થઈ ગયું બેઠો બેહી રહ્યો હવે ના બોલો. મને કેવું લાગતું કે મારી બૈરી છે ને બહુ બુદ્ધિશાળી છે બુદ્ધિશાળી છું ને એટલે મને ખબર પડી ગઈ. ના આજનો થાજડો ઉઠાઈને લાયા. બે પૂરી વાત હોપીશ તમારી મને તેવો તો મારી બૈરી છે ને બહુ બુદ્ધિશાળી છે એડવાન્સ આ જે મોડર્ન જમાનો છે ને મોડર્ન જમાનાની રીતે રહેનારી છોકરી છે પણ ના આમ તો બુદ્ધિ જ નહીં આ તો કોકે કીધું અત્યારે તો બધું છે ને 5G થઈ ગયું છે ફટાફટ બની જાય આ ફોર બેડિંગ કોમ્પિટિશન એટલે હા. દુકાનમાં છે બધું કમ્પ્લીટ કરીને આપો થાકી થઈ ગયું છે ને એટલે કાણા વાળી સાડી લઈને આયા મેં. હવે તને કોણ દેખાય બરાબર બતાવું. બતા તું કોનું બતા એક આ જૂનો ઘસાઈ ગયેલો ફોલ નાખાઈને લાયા અને મને કહે છે કે તાજો ફ્રેશ અરે કાપડ એવું છે કાપડ મોડા હામું ના જુઓ આ હાડી હામું જુઓ. આ બધું મુખ છે કેમ? કેવું કરી પાછો આપણે બાસો ગયેલી તને નહીં ગમતી ને જોડે આવું. હેડ તું જોડે હેડ આપણે જો હાડી બદલા કરીએ અને સીધા આપણે જઈએ આપણા ઘેર આપણે ઉતરે છે ને આપણે ઘેર જ બનાવડી અહીં આગળ નહીં અહીં મજા ના આવે બરાબર કોઈ જરૂર નથી. હેડ હાડી તો હું ઉત્તરાયણ પછી બી લઈશ.
પણ ઉત્તરાયણ કરવા તો તમને હું ઘેર ના જ જવા દઉં. અહીં ખેતરમાં જ કરવાનું અને ખેતરમાં જ રહેવાનું. એ ખેતરમાં શું કુદાવાનું છે? ખેતરો નહીં તેણે ઘેર આ જવાય ચડાવવા પતંગ. વાતો કરો છો તે તમે ગમે તેટલી કોશિશ કરો હું ઘરે આવવાની નહીં. ઘેર જઈને પેલા બાજુવાળાની અગાસી ચડીને ભાભીની જોડે ફીર પકડો ને પતંગ ઉડાઈ આલું. આ હુક્કી ખાડક છે ને કશું નહીં મોના એ હમણે ભૂકાઈ નહીં ગઈ. ઓવા આ ખાડક હુક્કી જ થઈ ગઈ છે. હવે મેઠાશ નહીં રહી. હવે મોરસ નાખીને ચાવું તો બરોબર. અને તમે આ મોડા છે ને વધારે પડતું ના બોલાવો. દીકુ તા મૂકી દે. હવે છે ને વધારે પડતું મસ્કા મારવાની જરૂર નહીં બરાબર. અહીંયા જ રહેવાનું છે ભલે મારો ચૂલો ફૂકવો પડે હું ચાય તમને બનાવી આલું. અહીંયા જ ઉત્તરાયણ કરવાની છે. તો તામાન પાણી પીવડાવ ને પીવડાવો જાઓ. તો પીવડાવ. આ જાઓ પીવડાવો. નહીં ગમતી ને હારી ગમતી નહીં ખૂણામાં આખી મેલીશ. અને ઉત્તરાયણ પતે ને પછી તમારી વારી કરવી. ઉભા થઈને હેડવા મોડો જાઓ ના મારું દિમાગ ખરાબ કરો. જાઓ ને હેડો. દાંત કચડિયા વગર તો તો મોઢે આવું કરી કાઢ્યું મારું. નો ધાગેલો ખાટલો હાડલો લઈને આવી. તો તું કટે દસું બકરી એટલું સારું વિચાર કર્યો હતો ઉત્તરાયણમાં નવી સાડી પહેરી. પણ આખા મૂળની આખા એની પથારી ફેરવી નાખી હમણે તો. ખાટલો હાડલો લઈ આવી. કશો વાંધો નહીં. સાડી તો હું પહેરું નહીં અને એમને ઉત્તરાયણ બી ના કરવા દઉં. ખેતરમાં જ રહેવા દઉં. એટલે કે આ પતો છે ખેતરમાં જ રહેવાનું. હું બી કઈ જેવી તેવી નથી. પુષ્પા છું પુષ્પા. અરે પાણી બધું કામ કરાવું એની જોડે. શાંતિથી આરામથી બેસી ના રહો. આટલા